पंच परिवर्तन चालू कर दो अम्मी बेन, तो मैं रेडी हूँ उनका। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कळ जग में विपरीत भूत, कळ जग में विपरीत लोके, घरनी ज कड़ियों माही, जीबड़ीनी कड़वाशोथी, नाखी दीधो छे कड़वो લીંબડો। આખું એ ગામ વખાણે, પણ ઘરમાં ઉપજે ન કાઈ, રૂડા દેખાવા બાહેર, વેરી દીધો છે મીઠો લીમડો। વાણીના બોમ્બ ધડાકે, હું તુનો ભેદ પડંતો, બીજાને હેટા પાડી સૌને થાવું છેવડો। ઉદ્દેતને અવિનયી, પાપોની શ્રીમંતાઈ, જેની સાથે જીવવાનું ત્યાં પાડે અંતરાઈ, બોઝલડી જાઈનું સાર, સાથીને મજબૂર કરતા, મતભેદે મોડા ચડતા, ઊંધું વેતર છે આડઈ કાતરો। બહિલા સંબંધો આપે ભૌતિક સમૃદ્ધિ શાંતિ, આશ્રિતો જ્યાં અપમાન્યા, ત્યાંનો એ અંતર શાંતિ। આશ્રિતો લેણિયાતા, સમજીને રક્ષણ કરવું, બળવાળો ત્યાં થવાથી કંકાસે બળતું મરવું। વિપરેલી વાઘણ સામે ઘરમાં ચૂપકીદી સેવે, બૈરીને નમતું જોખે, મર્દોમાં બુદ્ધિ સમજણ હોય તો। ભોજનમાં ભાવન પૂર્યો, સ્વામીને આવે અભાવો, ઘરની ગૃહિણી થઈને ગૃહિણી પદ અજવાળો। કોઈનું સ્વમાન ભાંગી ત્યાં રાખી માન અપેક્ષા, આકાશી કુસુમોવત ના કર ત્યાં પ્રેમ પ્રતીક્ષા। પાડો અથડાવા આવે, જાતે સંકોરાઈ જો, ભટકામણ ટાળે સતિયો, ઘરની ભોભી છે શૂરવીર ઓરતો। નીચે છે પેરેગ્રાફ। તમારી જોડે હોય તો કન્ટિન્યુ કરો ને અમી બેન। ઓ ઓકે। દ્વેષિત અપમાને બદલો, લેવાને ઊભી દુનિયા, પોતાની ભૂલને ટાળે તે થઈ ગયા આહી સુખિયા। વડવાથી કોઈ ન સુધરે,
ઉલટી વધશે નફટાઈ. જેવું છે તેવું નિભાવો, ના કરવી આપ વઢાઈ. અણગમતું ના ઉખેડો, ગમતાને બહુ ના ચિટકો. અપના હિસાબે જોખમ, સમભાવે ઉકેલાવો ફાઈલો. મોટામાં મોટી હિંસા, વાણી સંઘર્ષ લડાઈ. મન તૂટ્યું ત્યાં અધર્મ, દુનિયા છે ઘાટ સગાઈ. દુનિયા છે શંભુ મેળો, પોતાની ભૂલ્યો ઉપરી. સ્વપરની સૌ ભૂલ ભાંગે, વોહી બ્રહ્માંડી ઉપરી. વકર્યા છે જ્યાં વ્યવહારો, ત્યાં જો વકર્યા છે જ્યાં વ્યવહારો. ત્યાં જોજે ભાષાની ભૂલ, હડ્ડી વિનાની લુલ્લી. તોડી નાખે છે સાંધો દિલનો. ફાટે છે જ્યાં સંબંધો, પોતાની જોખમદારી. બુદ્ધુએ તોડી નાખ્યો, લલવીએ ઉછરેલો આંબળો. ફાટે છે જ્યાં સંબંધો, પોતાની જોખમદારી. બુદ્ધુએ તોડી નાખ્યો, લલવીએ ઉછરેલો આંબળો. કળજગની વિપરીત લોકે, કળજગમાં વિપરીત લોકે. ઘરની જ કડિયું માહી, જીબડીની કડવાશોથી. નાખી દીધો છે કડવો લીંબડો. નાખી દીધો છે કડવો લીંબડો. જય સચ્ચિદાનંદ. હું આ પેજ મોકલી દઉં છું જય હર્ષભાઈ તમને. અમીબેન મળી ગયું છે મને આખું. મળી ગયું છે? હા હા હા. ઓકે. પ્રકાશો હસમુખ આનંદજી. હા. કળજગમાં વિપરીત લોકે ઘરની જે કડિયુંમાં જીભડીની કડવાશોથી નાખી દીધો જે કડવો લીમડો. પહેલી બે લાઈનમાં જ બધું કહ્યું રાજા કે કળિયુગ અને કળિયુગની બધી જે પ્રોબ્લેમ્સ છે હા એવું છે, સમજાય ને? તો કે અત્યારે ઘરની અંદર આપણે જોઈએ તો એટલી બધી વિપરીતતાને પામેલી છે. અત્યારે કળિયુગની જે બુદ્ધિ છે એટલી બધી વિપરીતતાને પામેલી છે કે ઘરની હા અંદર જ એ પોતાના જીભની કડવાશોથી એટલી બધી નાની નાની બાબતોની અંદર કડવાશ ફેલાય કરે છે કે આખી કડી જ જે મીઠો લીમડો નાખવાનો હતો એના જગ્યાએ કડવી થવા માંગે. ઘર અને ઘરની વ્યક્તિઓ જોડેના સંબંધો અત્યારે એટલા બધા વિપરીતતાને આપણે પામેલા છે. આપણી સમજણ વિપરીતતા એટલે શું? આપણી સમજણ એટલી બધી વિપરીત થઈ ગઈ છે સમજો. કે જે નજીકના જ લોકો હોય એને આપણે જીભની કડવાશોથી એટલે મેણા ટોણા મારીને કઈ પણ વાતે નીચી દેખાડવાથી, બરોબર છે. પછી એના વિચારો આપણી જોડે મળતા ના હોય તો એની જોડે ભેદભાવ કરવાથી, તો અલગ અલગ ઘણા બધા કારણોને કારણે કે ઘરની અંદર જ કડવાશ ફેલાવા લાગી છે. શું ફેલાવા લાગી છે? કડવાશ. અને આખરે લગે ને કવિરાજ કે આખું એક ગામ વખાણે પણ ઘરમાં ન ઉપજે કઈ.
સમજાય ને? એટલે દાદા ભગવાને ખાસ કીધું હતું કે સૌથી મોટામાં મોટી જો ટેસ્ટિંગ લેબોરેટરી હોય આ કળિયુગની અંદર તો એ આપણું ઘર છે. કે શું છે? આપણું ઘર એ મોટામાં મોટું આ જ્ઞાન માટેની આપણી ટેસ્ટિંગ લેબોરેટરી છે. કે આખું એક ગામ વખાણે પણ ઘરમાં ઉપજે ન કઈ, રૂડા દેખાવા બહાર વેરી દીધેલ, બહાર બધું મીઠો લીમડો, એટલે બહાર મીઠી મીઠી વાતો કરે. કેમ? કે સારા દેખાવા માટે. સમજાય ને? આખું ગામ એનું વખાણ કરે કે બહુ સરસ છે, બહુ સરસ છે, પણ ઘરમાં કશું ઉપજતું હોય નહીં. અને દાદા ભગવાન કહેતા હતા ને કે આપણે છૂટવાનું ક્યાંથી છે? તો કે ઘરમાંથી જ છૂટવાનું છે. સૌથી વધારે જો ઋણાનુબંધ સંબંધો હોય આપણા, તે બહારના નથી પણ ક્યાંના છે? તો કે ઘરના છે. એ માટે દાદા ભગવાન ખાસ આ મુસલમાન બી દાખલો આપતા હતા કે મુસલમાન હોય એ કે કોઈ દિવસ બહાર બધી જગ્યાએ લડે, પરંતુ ઘરમાં એને વાઈફ, એના છોકરાઓને એટલે બધે કે એને બીબીને હિંચકા પર ઝુલાવે. કે દાદા કે એને બીબીને હિંચકા પર ઝુલાવે. દાદા કે અમે જોતા હતા, એને પૂછ્યું કે આ બીબીને કેમ હિંચકા પર ઝુલાવે છે? તો કે એ ના હોય તો મને ખાવા કોણ આપે? કે સમજાય? એટલે દાદા કે મુસલમાનની પણ સમજણ એટલી બધી સુંદર હતી કે બહાર બધી જગ્યાએ લડીને આવે, પરંતુ કે ઘરની અંદર એ ક્યારે લડતા નતા. પણ આપણે આખી વિપરીતતાને પામેલી સમજણ તો કે બહાર બધે સારું સારું દેખાય અને ઘરની અંદર જ શું થાય? ઘરમાં કશું ઉપજે નહીં. એટલે જ્યાં ચેતવાનું છે ત્યાં આગળ જ આપણે વધારે ને વધારે બંધાઈ રાખે છે. અને આગળ કહ્યું કે વાણીના બોમ્બ ધડાકે હું તુંનો ભેદ પડંતો, બીજાને હેઠા પડી સૌને થાવું છે વડો. આ એટલી બધી કવિરાજને આખા પદની અંદર એ કળજગની જે વિપરીતતાઓ બધી અલગ 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 આપેલી છે, એ બધી જ વિપરીતતાઓનું એક પછી એક લાઈનની અંદર એટલી બધી કવિરાજે બધી વર્ણન કરી છે કે વાણી કેવી હોય કળજગની અંદર, બોમ્બ જે બોમ્બ ધડાકો. અને હું તુંનો ભેદ પાડી દે. આપણે પણ વાણી સામાન્ય રીતે જોઈએ ને તો કે આ મારું ને આ તારું. સમજાય ને? એટલે કે હું તુંનો ભેદ, નિરંતર ભેદવાળી વાણી નીકળતી હોય છે. અને બીજાને હેઠા પાડી સૌને થાવું છે વડો. સમજાય ને? કે પોતે ઊંચા દેખાવા માટે શું કરવું પડે છે? તો કે બીજાને નીચા પાડવું પડે છે. એટલી બધી આ વાણી એ રીતની નીકળે, બીજાને હેઠા પાડવા વાળી વાણી. એટલે અવર્ણવાદ આપણે નવકલ્મોમાં આવે છે ને કે કોઈ પણ અવર્ણવાદ અપરાધ, નિરંતર અવર્ણવાદ વાળી જ વાણી નીકળતી હોય છે કળજગની અંદર. એવું છે. ઉદ્ધતને અવિનય પાપોની શ્રીમંતાઈ. શેની શ્રીમંતાઈ થઈ ગઈ છે? તો કે પાપોની શ્રીમંતાઈ થઈ ગઈ છે અત્યારે. પુણ્યની નહીં પણ પાપોની શ્રીમંતાઈ થઈ ગઈ છે. ઉદ્ધતને અવિનય પાપોની શ્રીમંતાઈ, જેની સાથે જીવાનું ત્યાં પાડે અંતરાય. બોઝલ ડિઝાઇન સાર સાથીને મજબૂત કરતા, મતભેદે મોઢા ચડતા ઊંધું વિચારશે આદય કાતર. એવું છે કે પોતાની ડિઝાઇન અનુસાર ચલાવવા માટે કે એના પોતાની સાથી હોય એને નિરંતર મજબૂત હોય. ના, એમ નહીં તમે આમ જ કરો, નામ કોઈ પણ આડી ટેડી રીતે. અને જો મોક્ષે જવું હોય તો હંમેશા બીજાની ડિઝાઇન અનુસાર ચાલે. એટલે પોટલાની જેમ દાદા ભગવાન કહેતા હતા ને, તો કે આ કળિયુગની બધી વિચિત્રતાઓની એક પછી એક કવિરાજ આ પદની અંદર એટલી બધી સાવરી વર્ણન કર્યું છે આખું આ 4-5 લાઈનની અંદર. સમજાય ને? પછી આગળની બધી લાઈનો બહેલા સંબંધો આપે, ભૌતિક સમૃદ્ધિ શાંતિ, આશ્રિતો જ્યાં અપમાન્યા ત્યાં ના હોય અંતર શાંતિ. એટલે કે દાદા કે આપણે અંદર આપણે નીચે જે આશ્રિત થઈને આવ્યા હોય ત્યાંનું ક્યારેય અપમાન કરાય ને. આશ્રિતનું હંમેશા રક્ષણ કરવું જોઈએ. શું કરવું જોઈએ? રક્ષણ. એટલે દાદા કે જે વાઈફ એટલે વહુ બનીને આવ્યા હોય તો એનું હંમેશા રક્ષણ કરવું જોઈએ. શું કરવું જોઈએ? એનું રક્ષણ કરવું જોઈએ. એટલે કે આશ્રિતો જ્યાં અપમાને ત્યાં ના હોય અંતર શાંતિ. આશ્રિતો માટે બહુ બધું દાદા કીધું કે આ જે વહુ બનીને આવે એ ગાય જેવું હોય. કેવું હોય? તો કે કોઈને મરાય નહીં. કે એને ગાય ખીલે બાંધી ગાય જે હોય એને આપણે મારીએ તો શું થાય? કે એ બધું આખું ઘણી બધી રીતે દાદાએ વર્ણન કર્યું છે. એટલે કે જે લોકો આશ્રિતો હોય એનું આપણે સર્વ પ્રકારે રક્ષણ કરવાનું હોય. પરંતુ અત્યારે શું થઈ ગયું છે? ઊંધું થઈ ગયું છે. આશ્રિત થયો નથી કે એને આપણે નોકરની જેમ વર્તન કરતા હોઈએ છીએ. એટલે કે આશ્રિતને હંમેશા રક્ષણ કરવાનું છે. આ વ્યવહાર એક બહુ મોટી સમજણ છે. એવું છે. આશ્રિતો લેણીએ તો સમજીને રક્ષણ કરવું, બંધાઈ જાય. હા, એની જોડે તો ખાસ, કારણ કે અત્યારે સંજોગો વરસાદ આશ્રિત થયો છે.
શું છે એના હમ સંજોગો એવા છે, હમ એના આધારે તમારે ત્યાં કામ કરવા આવે છે, કે ભાઈ તમારે ત્યાં જોબ હમ કરે છે, કે તમારે ત્યાં વાઇફ બનીને આવે છે, કે ગમે હમ તે રીતે આયા છે. મુદ્દે તમારા આશ્રિત છે હમ એ આપણા લેણિયા છે, એમ સમજીને આપણે એનું રક્ષણ કરવાનું. સમજાય ને? વડવાડો ત્યાં થવાથી કંકાસે બળતું મરવું. સમજાય ને? હમ એટલે ત્યાં આગળ હમ વડવાડો ચાલી તો ઘરની અંદર કંકાસ થાય જ રાખે, અને નિરંતર હમ બળતરા અંદર થાય છે. નિરંતર બળતરા. કળિયુગ એવો કાળ છે ને આપણો અત્યારનો, કે નિરંતર હા બળતરા વાળો કાળ છે. આપણે બહાર જેને આ સમજણ નથી ને, એ લોકોનું આપણે જીવન ને બધું જોઈએ ને, તો આપણને ખ્યાલ આવે કે હમ એક ક્ષણ માટે એટલા પૈસા હોય, આટલી સુખ સાહેબી હોય, બધી જ વસ્તુ હોય, પરંતુ એ હમ કોઈ પણ વસ્તુને પોતે ભોગવી શકતો નથી, અને ભોગવી ના શકતા હોય. અંદરથી નિરંતર બળતરાઓ એને ચાલુ જ રહ્યા કરતી હોય છે. સમજાય ને? રઘવાટ પછી આગળ શું હા લખ્યું છે? વિફરેલી વાગડ સામે ઘરમાં ચૂપકી દી સેવાય, બૈરાને નમતું હમ જોખે, મર્દોમાં બુદ્ધિ સમજણ હોય તો. એટલું બધું કવિરાજે હમ 2 લાઈનોની અંદર એટલી બધી સમજણ આપી દીધી છે ને, કે વિફરેલી વાગણ હમ હોય તેની સામે શું કરે? લડવા જવાય આપણે? કોઈ નહીં વાઘણ એટલે સમજાય ને? વાઘ અને વાઘણ. હા સમજાય ને? એ વાઘ હા વાઘણ વાઘની હા ખરેખર વાઘ વાઘણ આવ્યો હોય તો હમ એની સામે તમે શું કરો છો? લડવા જાઓ છો? તો કે ના ના, ત્યાં તો શાંતિથી બેસી જઈએ. એ સમજણ આપણી અંદર છે. સમજાય ને? તો કે હમ જ્યારે પણ આવી અંદર ઘરની અંદર વિફરે કોઈ પણ સંજોગોની અંદર, બરોબર છે, તો કે વિફરતે આવે ત્યારે આપણે શું બોલે? સામે આપણે લડવા જવાય નહીં. હમ સમજાય ને? કે બૈરીને નમતું જો કે હમ મર્દોમાં બુદ્ધિ સમજણ હોય તો. હોય સમજાય તો ને? કારણ કે એ પ્રકૃતિ હમ એવી છે. શું છે? એ પ્રકૃતિ હમ એવી છે કે જ્યારે આવી વિફરેલી હોય ત્યારે હંમેશા જો યથાર્થ સમજણ વાળો મર્દ હોય તો હંમેશા શું કરે? હમ નમતું જો કે એની સામે અહંકાર કરે નહીં. એટલે નહીં અહંકારની સામે અહંકાર ઉભો થયો હોય તો અહંકારથી જવાબ આપે નહીં. એ શું કરે? નમતું જો નહીં કે ઓકે, સારું, ચલો એમ કરી અને હા કકળાટ વધારવા દે નહીં. પરંતુ અત્યારે હમ એટલી બધી આપણે વિપરીતતાને પામેલી છે કે એ લડે તો એની હમ સામે આ પણ લડવા જાય છે, અને છેલ્લે આખો કેસ બધો હમ બગડતો હોય છે. પરંતુ આ બગડતો એક જ જ જાય શું કરવું પડે? તો એક વાર તમારે ચૂપકીદી સેવી અને શું કરવું પડે? નમતું જોખવું પડે કે ઓકે, સારું, તમે રાઈટ છો, બધું બરોબર છે, એમ કરીને લડવા હમ જવાય નહીં. હમ લડવા જવાથી શું થશે? વધશે બધું. શું થશે? કે પૂરું હમ થઈ જશે? હમ ના ના એવું ના બધું થાય. બગડે વધે બધું હમ ઉપરથી. શું થાય? હા, હમ વધારે બગડે છે, એવું છે. હમ આ ભોજનમાં તો ભાવ ન બહુ છે પૂર્યા, બધા સ્વામીને આવે અભાવો. હમ ઘરની ગૃહિણી થઈને ગૃહિણી પદ અજવાળો. સમજાય ને? હમ કે ભોજન બનાવે હમ તો કે એમાં ભાવ પૂરે નહીં. સમજાય ને? ઘરની હમ ગૃહિણી ગૃહિણી પદ. હમ કોઈનું સોમાન ભાંગી ત્યાં રાખી માન અપેક્ષા. આકાશી કુસુમોવત ના કર ત્યાં પ્રેમ હમ પરીક્ષા, પ્રેમ પ્રતીક્ષા. હમ પાડો અથડાવા આવે જાતે સંકોરાઈ જાય, ભટકામણ ટાળે સતિયું, ઘરની મોભી છે સુરવીર આડેયું. ઉપર પેલા બહેનો ઓરતો અથડાવા આવે ત્યારે શું ઓરતો કરવાનું? અને આ બધું નીચે ભાઈઓ અથડાવા આવે ત્યારે શું કરવાનું? સમજાય ને? કવિરાજે 4 હમ લાઈનની અંદર બધી સમજણ આપી દીધી કે બેન અથડાવા આવે હમ ત્યારે ભાઈએ શું કરવાની, અને ભાઈ અથડાવા આવે હમ ત્યારે બહેનોએ શું કરવાનું? સમજાય ને? શું કરવાનું પાડો અથડાવા આવે હમ જાતે સંકોરાઈ જાય, ભટકામણ ટાળે સતિયું, હમ ઘરની મોભી છે સુરવીર ઓરતું. સમજાય ને? તો કે હમ એ હમ અથડાવા આવે ત્યારે આપણે શું કરવાનું? કે એ ભટકામણ અથડામણ ટાળવાની, કે એ હમ મોભી છે સુરવીર ઓરતું. એટલે બેની સમજણ શંકોરાય કવિરાજની અંદર આપી દીધી છે. બહેનો અથડાવા આવે ત્યારે હમ શું કરવાનું? ભાઈઓ ભાઈઓ અથડાવા આવે ત્યારે શું કરવાનું? સમજાય ને? એટલી બધી આ હમ વ્યવહારની બધી હમ સમજણો નાની કવિરાજ એટલી બધી સરસ હમ રીતે આ પદોની અંદર વણી લીધી છે ને. ખાલી આ ગા કરે ને આપણને, હમ તો પણ આપણને અંદર કેટલી હા સમજણ બધી ખુલ્લી થાય એવી છે. બોલી જાય હમ દ્વેષિત અપમાને બદલો લેવાને ઊભી દુનિયા, પોતાની ભૂલને ટાળે તે થઈ ગયા અહીંયા સુખ્યા, વળવાથી કોઈ ના હમ સુધરે ઉલટી વચ્ચે નપટાઈ, જેવું છે તેવું નિભાવ્યો ના કરવી આપ વડાઈ. હમ કવિરાજે એક એક લાઈનો બધી કેટલી બધી અદ્ભુત રીતે બધી લખાઈ ગઈ છે કે આપણે આ ગઈએ ને
તો પણ આપણને અંદર વ્યવહારની બધી એટલી એક એક લાઈનની અંદર એક એક ચાવીઓ બધી મૂકેલી છે, સમજણ ખુલ્લી થાય એવી હા એક એક લાઈનની અંદર. હમ કે દ્વેષિત અપમાનનો બદલો લેવા માટે આખી દુનિયા ઉભી રહી છે, સમજાય ને. પોતાની ભૂલને ટાળે એ અહીં થઈ ગયા સુખિયા. વઢવાથી કોઈ ના હમ સુધરે, ઉલટી વધશે નપટાઈ. જેવું નફટાઈ. છે તેવી નિભાવી લો, ના કરવી આપ વઢાઈ. સમજાય ને. એટલે હમ આપણે હમ નિરંતર કઈ પણ વસ્તુની અંદર શું કરીએ છીએ કે એને વળી વળીને સુધારવા જઈએ છીએ, કે એને વળો એટલે સુધરે, હમ વળો એટલે સુધરે. તો કે વળવાથી હમ ક્યારેય સુધરતા નથી, ઉલટી નથી. વધશે નફટાઈ. ઉપરથી માણસ શું થાય, નફટ થતો જાય. શું થતું જાય? પછી એને અસર જ ના થાય. નફટ તમે થતી. ગમે તેટલું બોલો, આ કરો તે કરો, આ કરો તે કરો, એને અસર જ ના થાય. સમજાય? ક્યારેય કોઈ હમ જે વળવાથી સુધર્યો નથી. સુધરે શેનાથી? તો નથી. કે પ્રેમથી સુધરે, બાકી કોઈ રીતે સુધરે નહીં. પરંતુ આપણે એક સમજણ એવી છે ને કે નહીં. એને વળ્યા સિવાય રહેવાતું નથી. એ ભૂલ કરીને આવે ને એટલે વળ્યા સિવાય હા આપણને ચેન પડે ને. એટલે જેટલું જેટલું નહીં. વળવાનું થાય છે એટલી એટલી નફટાઈ વધતી જાય. શું થાય છે? નફટાઈ વધે. એટલે કે હા જેવું છે તેવું નિભાવી લો, ના કરવી લાભ વળાઈ. અણગમતું ના ઉખેડો, ગમતાને બહુ ના ચીટકો. સમજાય ને. અપના હિસાબે જોખમ હા સંભાવે, ઉકેલાઓ ખાઈ લો. એવું છે. અણગમતું ઉખેડ ઉખેડ કરશો નહીં, અને નહીં. ગમતાને બહુ ચોંટ ચોંટ ના કરશો. સમજાય ને. હમ અપના હિસાબે જોખમ સંભાવ ઉકેલાવે ખાઈ લો. કવિતા તો એટલું બધું અદ્ભુત આખા પદની અંદર લખ્યું છે. એક એક લાઈનની અંદર વ્યવહારની બધી એટલી બધી ઝીણી ઝીણી બધી બહુ ચાવીઓ આપી સમજણ છે. આપી છે. બહુ સરસ સમજણ આપી છે. જબરદસ્ત હમ છે. બહુ, હા, બહુ સમજ. ખાલી ગા ગા કરે ને તો પણ આપણે બધી અંદર કેટલી હા સમજણ પોતાની અંદર ખુલ્લું થાય એવી છે. કે હા મોટામાં મોટી હિંસા અને વાણી સંઘર્ષે લડાઈ. ભૂલ મન તૂટ્યું શું કહો છો? ભૂલો દેખાય આ પદ ગાતા ગાતા કેટલી બધી તો હમ બધી એવું કચાશો છે. આપણને ઓળખાય. હા મોટામાં, હા, એ આ જેટલી જેટલી બધી વાતો છે એ બધી જ જે આપણે જ્ઞાનની સમજણ નથી એ પહેલા આપણે આ બધા જ જેટલા જેટલા બી અંદર હા વાતો કરી છે એ બધા જ આપણી અંદર આપણને દેખાય કે જ્ઞાનની સમજણ નથી. ત્યારે આ બધી જ ભૂલો આપણે રોજબરોજના જીવનની અંદર એક એક ડગલે ને પગલે બધી થતી હતી. સમજાય ને. આ તો દાદા હમ મળ્યા, દાદાની સમજણ મળી તે કે આ બધી ભૂલોમાંથી નીકળવાનો સ્કોપ આપણને ભેગો મળ્યો. થયો. એવું છે. મોટામાં હમ મોટી હિંસા વાણી સંઘર્ષ લડાઈ. મન તૂટ્યું ત્યાં જ ધર્મ દુનિયા છે ઘાટ સગાઈ. સમજાય ને. હમ દાદા ભગવાન કહેતા કે હમ આખા દુનિયા કેવી છે? તો કે ઘાટ વાળી સગાઈ છે. દુનિયાની સગાઈઓ કેવી છે? તો કે ખરેખર સગાઈ નથી, પણ જે ઘાટ છે ત્યાં સુધી આ સગાઈ છે. જેવો ઘાટ પૂરો થઈ હમ ગયો એવો સગાઈ પણ શું થઈ જાય? પૂરી થઈ જાય. હમ દરેક જણ પોતપોતાના ઘાટની અંદર જ ફરતા હોય છે. સમજાય ને. હમ પરંતુ આપણને શું લાગે કે ભાઈ એના અમારા ખરેખર સગા છે, સાચા સગા છે, ખરેખર સગા છે, સાચા સગા. પણ દરેક જણ પોતાના ઘાટની અંદર જ ફરતા હોય છે. એટલે દાદા પેલો દાખલો આપતા હતા ને કે ભાઈ છોકરો હોય, બહુ હમ વાલ હોય, તને બરોબર ચીટકીને દબાવે તો છોકરો છેલ્લે શું કરે છે કે બચકું ભરે છે. શું કરે છે? બચકું ભરી લે છે. હા સમજાય ને. તો હમ કે એને પણ હમ તમે સહેજ વધારે પડતું લોડ આપશો ને તો પણ એ સામે શું કરશે? રિએક્શન આપશે આપશે ને આપશે. એટલે આખી સગા કાયમની સગાઈ નથી, પરંતુ કેવી છે? ઘાટ વાળી આખી સગાઈઓ છે. અને મન તૂટ્યું ત્યાં જ ધર્મ. એટલે ખાસ ધારો કે ને કે હમ અત્યારના જે કળિયુગના બધા માણસોનું મન કેવા છે? કાચના વાસણ જેવા મન થઈ ગયા છે. કેવા છે? હા કાચના, એટલે કાચના હેન્ડલ વાસણ વિથ એર. કે કેર. કે આપણા વ્યવહારથી, વાણીથી કે વર્તનથી એનું મન ના તૂટે એટલી ખાસ જાગૃતિ રાખવા જેવી છે. સમજાય ને. કારણ કે એક વાર જો મન તૂટી હમ ગયું પછી એ કાચનું વાસણ જેમ ક્યારેય સંધાતું નથી એમ એ પણ ક્યારેય સંધાતું નથી. સમજાય ને. એટલે કે મન તૂટવા દેવું હમ નહીં. આપણે ત્યાં બને ત્યાં સુધી આપણો પ્રયત્ન એ રાખો. એવું છે. હમ દુનિયા જે શંભુ મેળો પોતાની ભૂલો ઉપરી, સો પરની સૌ ભૂલ ભાંગે વહી બ્રહ્માંડી ઉપરી. વકર્યા છે જ્યાં હમ વ્યવહારો, જો ભાષાની ભૂલ, વడ్ડી વિનાની હમ લુલ્લી તોડી નાખે છે સાંધો દિલનો. દિલનું. જ્યાં જ્યાં હમ પણ વ્યવહારો બધા વકર્યા છે ત્યાં આપણે જોવાનું હમ કે આ કઈક બોલવામાં આપણે ભૂલ થઈ ગઈ છે. સમજાય ને. હા કે હડ્ડી હમ વિલાની લુલી. આ લુલી કેવી? એમાં એક પણ હાડકું નથી. સમજાય ને. પણ હાડકું નથી. નથી, પણ લોકોના હા હાડકા
તોડી નાખાવે એને ભાંગી નાખે. પોતાના લોકોના તો શું પોતાના હાડકા તોડી નાખાવે, તોડી નાખે છે સાંધો હા દિલના સાંધા તોડી નાખે એવી આની અંદર હા શક્તિ છે આ લુલ્લીની અંદર હાડકા વગરની. આખું એવું. મહાભારત જે કીધું એ ખાલી એક જ હમ વાણીની ભૂલ થઈ અને આની પાછળ હમ પ્રતિક્રમણ ના થયું. શું થયું? ભૂલ તો થઈ ગઈ હા પણ પાછળ બરાબર. પશ્ચાતાપ પણ થયો નહીં. નહીં. એના લીધે શું થયું? આખું મહાભારત રચાઈ ગયું. એટલે સહી. જે આખે ને વાણીની જે કિંમત જો જેને યથાર્થ સમજાય ને તો હા એની વાણી જ એટલું તોલીને બોલે ને, સમજાય ને કે આ વાણીની કિંમત શું છે. હમ એવું છે. ફાટ્યા છે જ્યાં સંબંધો પોતાની જોખમદારી, બુદ્ધિએ તોડી નાખ્યો લલ્લુએ ઉછેરેલો આમલો. આમળો. સમજાય ને કે હમ બુદ્ધિ વિપરીત બુદ્ધિએ તોડી નાખ્યો લલ્લુએ ઉછેરેલો આમલો. આખું કવિરાજનું આ પદ હમ બધું અદ્ભુત. એક એક લાઈનની અંદર વાણી સંબંધી જે આપણી મેક્સિમમ જે ભૂલો અને અજાગ્રતને ભૂલો કારણે છે. થાય છે એ બધી જ હમ ભૂલોની ચાવીઓ અને એની માટેની બધી જાગૃતિની અંદર આપેલી છે. એટલે એવું છે. આમાં ઘરમાં બહુ સરસ. રહીને ચાલો. કેવી રીતે એડજસ્ટ થઈ હમ જાઓ, કેવી રીતે એડજસ્ટ થઈ જાઓ, એટલું બધું સરસ આપ્યું છે કે ઘરમાં રહીને એડજસ્ટ થઈ જાઓ. તમારા નીચે હમ અંડરહેન્ડમાં કોઈ માણસો રહેતા હોય એની સાથે તમે કેવી રીતે વ્યવહાર રાખો. હા. રાખો. હા, એવું છે. અંડરહેન્ડ નું હમ રક્ષણ કરવું અત્યાર સુધી આપણે ક્યાંય સાંભળ્યું નથી. એવું છે. આ તો દાદા નહોતું ભગવાને આપણને સાંભળ્યું. ખુલ્લું કર્યું. એવું છે કે ભાઈ તમારે આશ્રિતો જે છે એ લોકોને હંમેશા તમારે અંદર હા રક્ષણ કરવાનું. સમજાય ને એ દાદા ભગવાન તકે હા આપણને આ ખુલ્લું થયું. એવું છે. એટલે આ વાણી સંબંધી રાઈટ. આખું જે આ છે ને કે કળિયુગની અંદર કેવું હોય છે કે ભાઈ આખું ગામ વખાણે તમારે, પણ ઘરમાં હા જાય તો ઘરમાં કશું જે નહીં. એટલે દાદા ભગવાન શું કહે છે કે આ પંચમારાની અંદર છે તો કે મોટામાં મોટું થર્મોમીટર એનઓસી ક્યાંથી લેવાની છે? તો કે ઘર અને હમ ઘરના સભ્યો જોડથી જ એનઓસી લેવાની છે. ઘર જીતવાનું છે. દાદા ભગવાન શું કહેતા હતા? ઘર જીત, બહાર તો ઘર તમારે જીતવાનું. જે હશે બાર વાર આપી દેશે, પણ જો ઘર જીતી ગયા તો કે આખું જગત તમે હમ જીતી ગયા. અને અત્યારે આપણે ગયા. બહાર બધા રૂડા દેખાવા જઈએ છીએ. આપણે શું કરે છે? બહાર બધા રૂડા હા દેખાવા જઈએ છીએ. અને જે જઈએ. નજીકના લોકો લે છે એને મેક્સિમમ આપણે હમ ઇગ્નોર કરતા હોય છે કે એને ગણકારતા જ હોતા નથી. સમજાય નથી. ને? તો એ દાદા ભગવાને જે આ હમ કળિયુગની અંદર આખો ખુલ્લું કર્યું કે ભાઈ ઇમ્પોર્ટન્સ વસ્તુ શું છે? તો કે તમારી હમ સૌથી નજીકની જે 5-10 ફાઈલો છે એ હમ એનાથી જ તમે બંધાયેલા છો. સમજાય ને કે આખી સહી. દુનિયાથી હમ બંધાયેલા નથી, પણ બંધાયેલા કોનાથી છો? તો હમ કે આ ઘરની 5, 25, 50 ફાઇલો છે એનાથી જ બંધાયેલા હમ છો. સમજાય ને? તો કે એટલી હમ જ ફાઇલોનો તમે સંભાવે નિકાલ કરી નાખો, કે નક્કી કરી નાખો કે આ 5-25 ફાઇલો છે એનો સંભાવ નિકાલ કરવાની દાદા શક્તિ આપો. અને જયારે આપણને શક્તિ સમજાય ને આપો. ત્યારે ખબર પડે કે સાલું આ હમ ઘર અને ઘરની વ્યક્તિની બધી ફાઇલો એટલી બધી ચીકાસ વાળી છે કે આપણને આપણું હમ પદ ફાઇલ, દાદા કેમ કીધું ફાઇલ એટલે શું? તો કે પોતાનું હમ શુદ્ધાત્મક પદ યાદ આવવા દે નહીં. એ બધી જ વસ્તુ આપણી માટે શું થઈ? ફાઇલ થઈ. ફાઈલ. એટલે જેવા તમારી સામે ઘરના કોઈ વ્યક્તિ આવે ને એવું તરત એ વ્યક્તિ જ દેખાય આપણને, શુદ્ધાત્મા દેખાય હા નહીં. નહીં. તારો યથાર્થ પુરુષાર્થ ક્યાં છે? તો કે ઘરની અંદર જ તમારે યથાર્થ પુરુષાર્થ કરવાનો છે. તો દાદા કીધું ને કે અત્યારે પંચમારાની અંદર તમારે તપ કરવા માટે ક્યાંય જંગલમાં કે ક્યાંય બીજે જવાની જરૂર નથી. નથી. સમજાય ને? બધું જ હમ તમને તપ ઘેર બેઠા પ્રાપ્ત થાય એવું છે. છે. સમજે? એટલે ઘરનું દાદા હમ એટલું બધું મહત્વ આ પંચમારાની અંદર આપ્યું ને, સમજાય ને? નીકળ પેલા તો કેવું હતું કે બધું છોડીને બહાર જાય, કારણ કે ઘરના અને લોકો જોડે રાગના એટલા બધા સંબંધો હતા કે ઘરમાં એને કોઈ દુઃખ જેવું કેવું લાગતું જ નતું. ચોથા હમ રમાને એમાં કેવું હતું કે એને એટલું બધું હા ઘરની અંદર કમ્ફર્ટ હતી, કોઈ તપ જેવું કે દુઃખ જેવું હતું જ નહીં. એટલે એને બધું ઘર હમ બહાર છોડી અને જંગલમાં જવું પડતું. શું કરું? જંગલમાં જવું પડતું. પરંતુ આ દાદા ભગવાને ખુલ્લું કર્યું કે ભાઈ કળિયુગની અંદર તારે જંગલમાં જવાની જરૂર નથી. તમારે તપ બધા નથી. ઘેર બેઠા જ આવશે. નિરંતર શું છે? નિરંતર ઘેર બેઠા જ તમારે હમ તપ જેવા ઉઠશો ત્યારથી ચાલુ થઈ જશે. સમજાય ને? યથાર્થ તપ કરેક્ટ. તમારે ઘર બેઠા છે અને ઘરની અંદર જ તમારે તપ કરી અને જ્ઞાનને મજબૂત કરવાનું છે. જ્ઞાન અને દાનાની સમજને. હમ
એટલું બધું આ ઘરની બધું હમ ઇમ્પોર્ટન્સ છે. બધું ટેસ્ટિંગ ઘરમાં જ છે. હા, બધું ટેસ્ટિંગ ઘરમાં છે તમારે, એવું છે, સમજાય ને? બરાબર. એટલે કે બહાર તમારે ક્યાંય રૂડા દેખાવા જવાની જરૂર નથી. જેટલી બી બધા ફાઇલો છે એ ઘરની 5-10 ફાઇલોની અંદર જ આ જ્ઞાનની એપ્લિકેશન કરી અને અંદર પાકું થઈ જવાની જરૂર છે, સમજાય ને? બહાર કશે બહુ એ કરવા જેવું નથી. બરાબર, ખૂબ સરસ. અને આમાં ઓલું એક છે ને, ગમતાને છીટકો, અણગમતાને અને ગમતાને ચોંટવાનું નથી. ઉકેલશો નહીં. સંભાવે નિકાલ ત્યાં બહુ એવું છે. ઉપયોગી છે. હા, આપણે એવું હોય છે કે અણગમતું હોય ને છે પેલો એ કર કરીએ અને ગમતું હોય ત્યાં વધારે આપણે ચીટકી પડીએ, સમજાય ને? એટલે એ આખી એ વસ્તુ શું છે કે ગમતાને બહુ ચીટકશો ને અણગમતું ઉખેડશો ને, એવું છે, સમજાય ને? એટલે એ આખો સંભાવ્ય નિકાલ તમે કીધું બરોબર છે કે ત્યાં જ આખો સંભાવ્ય નિકાલ આવે છે. નિકાલ આપણે અણગમતી વસ્તુ આવે તેને છેડછેડ કરે, જા અને ગમતી આવે ત્યાં ચોંટી પડીએ છે. તો કે બે જગ્યાએ તમારે સમતા ભાવ કેળવવાનો છે. સરસ. જય સચ્ચિદાનંદ.